તારીખ 1/2/2026 હું ભાવનગર આવી રહ્યો છું આપણા ન્યાય સભા માટે। તો દરેક આપણા સમાજના આગેવાનો મિત્રોને જણાવું છું કે દરેકે ન્યાય સભામાં આવવા વિનંતી અને મને ન્યાય અપાવવા માટે। બગદાણા બબાલના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે। કોળી સમાજના યુવા નવનીત બાલદિયા પર થયેલા હુમલાના કેસમાં એસઆઈટીની તપાસમાં અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓને ઝડપી લેવાયા છે। ત્યાં સુધી કે નવનીત બાલદિયાએ જેના પર આરોપ લગાવ્યા હતા તે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને પણ સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવાયા હતા અને તેમની 3.5 કલાક સુધી પૂછપરછ ચાલી હતી। હવે આ કેસમાં નવનીત બાલદિયાએ એક વિડીયો જાહેર કર્યો છે અને કોળી સમાજને આહવાન કર્યું। નવનીત બાલદિયાએ આ વિડીયોમાં પોતે 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગર આવી રહ્યા હોવાની વાત કરી છે, માટે કોળી સમાજને લોકોને ત્યાં પહોંચવા આહવાન કર્યું છે। શું કહ્યું છે તેમણે સાંભળો। જય કોળી સમાજ, જય વીર માધાતા, જય વેલનાથ। તારીખ 1/2/2026 હું ભાવનગર આવી રહ્યો છું આપણા ન્યાય સભા માટે। તો દરેક આપણા સમાજના આગેવાનો મિત્રોને જણાવું છું કે દરેકે ન્યાય સભામાં આવવા વિનંતી અને મને ન્યાય અપાવવા માટે। મહત્વનું છે કે આ કેસમાં રાજકીય ગરમાવા બાદ 5 જાન્યુઆરીના રોજ એસઆઈટીની ટીમની રચના કરાઈ હતી। એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરાઈ, જેમાં નવનીત બાલદિયાએ પણ એસઆઈટી સમક્ષ પોતાની વાત રજૂ કરી અને 15 પુરાવાઓ આપ્યા હતા અને કહ્યું હતું કે જો આ પુરાવા પર એસઆઈટી કામ કરશે તો મને ન્યાય ચોક્કસ મળશે। આ સાથે જ જયરાજ આહિરની પણ એસઆઈટીએ પૂછપરછ કરી હતી, જેમાં જયરાજ આહિરે પૂછપરછ બાદ બહાર આવીને કહ્યું કે એસઆઈટી દ્વારા મને જે પણ સવાલ કરાયા છે તેના મેં જવાબ આપ્યા છે। આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હું જવાબ આપવા હાજર રહીશ। હવે આ બધાની વચ્ચે નવનીત બાલદિયાએ ન્યાયની ગુહાર સાથે એક યાત્રા માટે આહવાન કર્યું છે કોળી સમાજને। ત્યારે જોવાનું એ રહે છે કે ભાવનગરમાં જ્યારે નવનીત બાલદિયા પહોંચે છે ત્યારે કઈ પ્રકારે તેમને પ્રતિસાદ મળે છે અને આગામી સમયમાં આ કેસમાં શું નવા વળાંક આવે છે। આ મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।